હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા ચેનલમાં. ભાઈ આ ચેનલ છે અમારી સંજુ રાઇડર વાળી, અને નવી આઈડી અમે બનાવી છે અત્યારે સંજુ રાઇડર. એટલો અનુભવ પણ નથી, તો અત્યારે અમારી મદદ કોણ કરશે? તમે કરશો. તો ભાઈ પ્લીઝ સપોર્ટ કરો, તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો સારા લાગે તો કમેન્ટ કરજો, ન સારા લાગે તો કમેન્ટ કરજો. અને હા, તમારા જેવા વિડીયો જોવો હોય એવા કમેન્ટ કરતા રહેજો. વિડીયો તમારે બનાવતા રહીશું, જે જગ્યાના બનાવો એ પણ કહેતા રહેજો. તમને જરૂરથી વિડીયો બનાવીને અમે દેખાડશું. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. ને તમને પહેલાં તો બતાવીએ હાલ અમારી ગાડી, મારો હેલ્મેટ સેટઅપ, તે કઈ રીતના અમે રાઇડિંગ ચાલુ કરીશું. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક, ફોલો અને શેર કરતા રહેજો. તો દોસ્તો, જોઈ રહ્યા છો કે અમે અત્યારે ગાડી તમને દેખાડવાના છે. આ ગાડી અહીંયાથી આ છે એફઝેડએસ ગાડી, આની ઉપર અમે રાઇડિંગ કરવાના છે. તો કેવી લાગી ગાડી જોવું બતાવો, કમેન્ટમાં જરૂર કહેજો કે ગાડી સારી છે. તો દોસ્તો, હવે તમને બતાવીએ કે હેલ્મેટ સેટઅપ કઈ રીતના કરે ને કઈ રીતના મોબાઈલ હેલ્મેટ ને કેમેરો હેલ્મેટ ઉપર લગાવે ને કઈ રીતના શૂટ કરીએ. હાલો તમને ફટાફટ બતાવી દઉં કઈ રીતના હેલ્મેટ સેટઅપ કરશું. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે આપણે હેલ્મેટ સેટઅપમાં આવી ગયા છે. ને હેલ્મેટ સેટઅપ કેવી રીતના કરશું આ તમને હમણાં બતાવી દઉં. પહેલાં જોઈ લો તમે હેલ્મેટ, કેમેરો, એનું બધું સેટઅપ જોઈ લો. આ છે ભાઈ અમારો હેલ્મેટ સેટઅપ. પહેલાં તો નોર્મલી કોઈ પણ હેલ્મેટ રહેશે 1000-2000 ઉપર એનું હોય એવો હેલ્મેટ હોય છે તો હાલ છે. ને તમારો કંપની કંઈ પણ હોય, ગાડીનું હોય તોય પણ ચાલશે. તો આ છે ગોપ્રો ને આ છે હેલ્મેટ સેટઅપ. આ એની ઉપર આવશે, તમારા મોબાઈલ પર રાખો તો પણ હાલ છે. આ છે આપણું ફિલ્મ માયક, જે તમે ખાલી શૂટ વિડીયોમાં પણ બનાવી શકો છો અને હેલ્મેટ સેટઅપમાં પણ લગાડી શકો છો. તો તમને બતાવીશું કે કેવી રીતના હેલ્મેટ સેટઅપ કરશું. તો જોઈ લેજો ભાઈ આ બધી જે હેલ્મેટ સેટઅપનું જે સાધન. તો ભાઈ હવે તમને બતાવી દઈએ કે હેલ્મેટ સેટઅપ કેવી રીતના કરે. હાલો ફટાફટ પહેલાં તમને હેલ્મેટ સેટઅપ કરીને બતાવી દઉં. તો દોસ્તો, જોઈ રહ્યા છો કે આ મોબાઈલ તેને લાગી ગયો છે. તો કેવી રીતના સીન આવે પહેલાં જોઈ લો. તો દોસ્તો, આ છે ગોપ્રો. ગોપ્રોનું સેટઅપ છે કાંઈક આવી રીતનું દેખાય છે. જો ભાઈ ફિલ્મી લાગે છે, રાઇડર જેવું ફોન આવે. તો દોસ્તો, આપણો હેલ્મેટ સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે નીકળીએ આપણે હાઈવે ઉપર જોવા માટે કે ગોપ્રોનું રિઝલ્ટ કેવું છે. તો હાલો તમને દેખાડી દઉં કે હાઈવે ઉપરનો રિઝલ્ટ કેવો આપે અને કેવી રીતના ફીલ થાય. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. સારો લાગે તો વિડીયોને લાઈક છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, અત્યારે ફાઇનલી અમે નીકળી ગયા છે ને જો આ આવી ગયા છે હાઈવે ઉપર. તો હાઈવેનો નજારો કાંઈક આવી રીતનો બતાવે છે, જોઈ લો. આવી રીતનો નજારો બતાવે છે. તો હાલો તમને દેખાડીશું આગળનો પણ નજારો કેવો છે. તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી. તો નીકળીએ અમે. આ જમ્પ આવી ગયો, ઠેકાડી દઈએ. હાલો ઠેકી ગયા તો નીકળીએ આગળ. વિડીયો જોતા રહેજો એન્ડ સુધી, તક મજા આવે તમને પણ. ભાઈ ક્વોલિટી મસ્ત છે એની ગોપ્રોની, રિઝલ્ટ પણ સારું છે. તો ભાઈ તમારા પણ વિચાર હોય રાઇડિંગ કરવાનું તો કમસે કમ 5-6 હજાર સુધીમાં ગોપ્રો તમે લઈ શકો છો. ને બીજી તો ક્વોલિટી પણ તમે મોબાઈલ પર પણ કરી શકો છો. તો અમે અત્યારે ગોપ્રોમાં જે શૂટ કરી રહ્યા છે તો ક્વોલિટી સારી છે ભાઈ. તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી, તમને દેખાડતા રહું શેર સુધી કંઈક નજારો કેવો બતાવે. તો દોસ્તો, તમને અત્યારે બતાવીશું આ સિંબર ગામમાં. અત્યારે ભાઈ પહોંચી ગયા છે સિંબર ગામમાં. તો સિંબર ગામનો નજારો કેવો છે ભાઈ જોઈ લો તમે. આવી રીતનો કંઈક સિંબર ગામનો નજારો બતાવે છે. તો મસ્ત ક્વોલિટી છે ભાઈ. સિંબર ગામમાં આવતા અમારે ભાઈ દીપકભાઈ મળી ગયા હતા, તો થોડી વાર ઊભી ગયા હતા. એટલે હવે અમે પહોંચી ગયા છે આ સિંબર ગામના બસ સ્ટેશને.
ભાઈ આ છે સિંબર ગામનું બસ સ્ટેશન. તો આવી રીતના તો અત્યારે તો નીકળી જાય દુધારા બાજુ. આ જાય છે દુધારા રસ્તો. દુધારાથી પછી અમારે માણેકપર જવાય. તો હાલો તમને દુધારા કઈ બાજુ દુધારાનો નજારો કેવો છે એ બતાવું તમને. તો ભાઈ દુધારાનો નજારો જોવા માટે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો સુધી. ચાલો તમને મળીએ દુધારા ગામ. તો ભાઈ જો આ દુધારા ગામ ને દુધારાનો કાંક આવી રીતનો નજારો છે. તો ભાઈ દુધારા ગામ માટે એક લાઇક ને ફોલો ને શેર કરી દેજો, કારણ કે દુધારા છે અમારા બાજુનું ગામ છે. નાનું એવું પ્યારું રૂપાળું ગામ છે ભાઈ આ દુધારા ગામ. તો અત્યારે હવે અમે દેખાડીશું કે દુધારાનો કાંઈ શું નજારો છે. તો ભાઈ આ છે દુધારાની માર્કેટ, જે બકાલા માર્કેટ છે, એમાં શાક માર્કેટ છે. એવી રીતના શાક માર્કેટમાં બકાલા માર્કેટમાં બધું એવું વેચાય છે. આ છે એની નિશાળ દુધારા ગામની. તો હાલો હવે નીકળ્યા માણેકપરનો નજારો કેવો છે એ પણ તમને દેખાડી દઈએ. તો ભાઈ આ છે અમારા ગામ માણેકપુર ગામ. તો જોઈ લો આવી રીતનો કંઈક નજારો આવે છે. તો આ છે માણેકપુર ગામની નિશાળ ને અત્યારે નિશાળે અમે પહોંચ્યા છે. અને હાલો તમને બતાવીએ કે માણેકપુર ગામમાં અંદર કેવો નજારો આવે. આ છે નિશાળ ગામનો જે પ્લોટ વિસ્તાર. હા, તો હવે ગામમાં બતાવીએ તમને કે કેવો નજારો છે ગામનો. વિડીયો અંત સુધી જોતા રહેજો. તો ભાઈ અમે અત્યારે માણેકપર ગામના નદી કાંઠે પહોંચી ગયા છે. અને આ છે માણેકપર ગામનો પહેલો પુલ, જે માણેકપરનો પહેલો રસ્તો આવે છે. આ છે અમારા માણેકપુર ગામનો બસ સ્ટેશન. આ છે જાદવન. તો હવે જઈએ છીએ અમે અત્યારે ઘેરે. તો આ છે અમારા ઘેરે જવાનો રસ્તો. જોઈ લો ભાઈ આવી રીતનો કંઈક રસ્તો બતાવે. તો મારા ખાસ દોસ્તારને રાકેશભાઈની પણ દુકાન રસ્તામાં આવે છે. ચાલો દેખાડી દઈએ તમને રાકેશની દુકાન. તો ભાઈ આ છે અમારા રાકેશભાઈની દુકાન. તો કેવી લાગી રાકેશભાઈની દુકાન કમેન્ટમાં જલ્દી બતાવો. હવે બતાવીશું તમને અમારો ઘરનો રસ્તો અને અમારા ઘર. વિડીયો જોતા રહેજો. તો ભાઈ છોકરા પણ રસ્તામાં નીકળે છે, તો ધ્યાન રાખજો ભાઈ, કારણ કે અડી જઈને છોકરા બોકરાને. તો જોતા રહેજો વિડીયો, કારણ કે તમને દેખાડતા રહે. હાલો તો ભાઈ આવી ગયા છે અમે અત્યારે ફાઇનલી ઘેર પહોંચી ગયા છે. ને આ છે અમારા ઘરનો નજારો. જે વ્હાઈટ મકાન છે એ મારું છે. જે ગાડી લઈને ઊભા છે એ બોલું છે. ચાલો આવી ગયા તો ભાઈ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી યામાહા એટલે કે R1 તમે જે ગણો એ બેસ્ટ ક્વોલિટી છે ભાઈ. FZS